જો દિલીપભાઈ ગાડી લાયા ન્યૂ ગાડી લાયા બ્રેઝા. આજે ખાસ તેના માટે જ આપણે આવ્યા હતા, દર્શન કરવા માટે ને ગાડીને પણ દર્શન કરવા માટે. તો આજે મિત્રો આપણે આવી ગયા છે ખોડલમાના ધામ એટલે કે વરાણા, જ્યાં ખોડલમાનું મંદિર છે ને આપણે આજે દર્શન કરવા માટે ત્યાં જઈએ. ચાલો કરીએ અંદર એન્ટ્રી અને પછી આગળ વિડીયોમાં જઈએ. તો ચાલો દર્શન કરવા માટે પણ જઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયો સાથે. ને હવે પાછા આપણે આવી ગયા છે વરાણા ખોડલ ધામ. આમ તો તમને ટાઇટલ ને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે, બાકી તે આપણે ક્યાં છે અને એન્ટ્રામાં પણ તમને ખબર પડી ગઈ છે કે આપણે આવી ગયા છે વરાણે. ને આજે આઠમ છે, તો આઠમના દિવસે આપણે ટાઈમ મળે તો દર્શન કરવા માટે આવે છે. ને આજે કંઈક ખાસ છે ત્યારે ખબર પડી જશે ટાઇટલ ને થંબનેલ કે સલાહ માટે આપણે આવ્યા હતા. બાકી ચાલો જઈએ આપણે દર્શન કરવા માટે, અને તમે લોકોને પણ દર્શન કરાવો. તો અત્યારે આઠમના દિવસે પણ ઘણા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. ચાલો બાકી બનાવેલા વિડીયોમાં અને કન્ટિન્યુ જો. ચેનલ પર નવા જો સબસ્ક્રાઈબ કરી લો, કમેન્ટમાં જય ખુયલમાનો એક કમેન્ટ કરી દો, અમને પણ દર્શન કરાવો. વિડીયો મને કરવા દર્શન કરી લઈએ આપણે. દર્શન કરવા માટે જય ખુયલમાં મિત્રો. દર્શન કરી લો ને કમેન્ટમાં. આજે આઠમ છે ને આઠમના દિવસે પણ ઘણા લોકો દર્શન કરવા માટે ખુયલમાં અહીંયા વરાણા ધામ ખોડલ માતાજીનું મંદિર છે ને ત્યાં તમે લોકો કદાચ ઘણા લોકો આવતા છે. ત્યારે મામીયાનો જે મેળો ભરાય છે ને 15 દિવસનો, ત્યારે ઘણા લોકો અહીંયા ઘણી ટ્રાફિક હોય છે. અને આ હજી બીજા વચલા દિવસો છે એ ત્યાં પણ એટલી ટ્રાફિક હોય છે અને દર્શન કરવા લોકો આવે છે. ત્યાં તમે જોઈ રહ્યા છો આપણે ત્યાં છીએ. દર્શન આપણે કરી દો અને તે મંદિરની ઉપર છે. ચાલો મિત્રો આપણે જઈએ હવે. જે નીચે મંદિર આવેલ છે ત્યાં પણ ત્યાં ભાઈ રોકવામાં આવે છે. અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. ખુયલમાના જે ભરણ નીચે આવેલ છે ત્યાં પણ મંદિર આવેલ છે. અત્યારે આપણે ત્યાં છીએ. ઘણા લોકો એ દર્શન કરવા માટે આવે છે. ત્યાંથી આવવા માટે રસ્તો અહીંયા છે, જવા માટે રસ્તો અહીંયાથી છે. ઉપર તો આપણે દર્શન કરી જશે નીચે. અને હવે તમને બતાવી દો શરીફનો જોવામાં આવે છે ને ત્યાં આગળ છે કઈ જગ્યાએ છે એ પણ તમને બતાવી દઉં. ચાલો આપણે હવે ત્યાં જઈએ. ને જો બીજા મંદિર પણ આવેલ છે, ત્યાં પણ દર્શન કરી લઈએ. ને આ બાજુ જે સામે દેખાય તમને ભોજનાલય છે, અત્યારે બંધ છે. આ ચોક છે. એ બેસવા માટેનો સરસ બગીચો આપણે ગાર્ડન કહીએ છીએ તે. તો આપણે અત્યારે જે છીએ તો ખોડલમાના મંદિરે વરાણા. ને ઘણા લોકોને આવવું હોય તો તમે આવી શકો છો 5 દિવસે પણ પગે લાગવા માટે. તો આપણે દર્શન તો કંઈ દર્શન. ચાલો આપણે જઈએ બજારમાં શું શું વસ્તુઓ છે, મેળો કેવો ભરાય છે એ જગ્યા પણ તમને બતાવી દઉં. અત્યારે તો આપણે જોઈએ મંદિરે ઘણા લોકો દર્શન કરવા માટે આવે છે ને ટ્રાફિક પણ એવી છે. કાદિલભાઈ
દિલીપભાઈ નવી ગાડી લાવ્યા છે, હવે તમને એ પણ બતાવવાની મારો. ચા પાણીની પણ વ્યવસ્થા છે. ચાલો દિલીપભાઈ ચાલો ચા પાણીની વ્યવસ્થા છે, ચા બીજો પીવો. સરસ મજાનો જે ચોક છે ને ત્યાં આપણે ચા પાણીની પણ વ્યવસ્થા રાખેલ છે. તો આપણે મને બતાવી દો નથી તમને બતાવું કે મંદિર કેવું લાગે છે. બાકી જો ચા પાણીની પણ વ્યવસ્થા રાખેલ છે. વ્યવસ્થા જાળવવી જાય કે આપણે સરસ મજાનો જો મંદિરનો નજારો હોય કંઈક અલગ જ છે. ચા બીજો આપણે પીને હવે તમને બજાર બતાવી દઉં. બજાર પી અહીંયાથી તમને બતાવી દઉં. ઘણા દર્શન કરવા માટે આવે છે. આડા દિવસે બહુ એટલે આવે છે. આ છે બજાર, જોઈ લો તારે. તો ત્યાં કામકાજ ચાલુ છે રસ્તાનું. ગેટ આ છે બજાર. આપણે તમને બતાવું બજારમાં તમને વસ્તુ પણ ઘણી સીધો ભાવ તો ખરીદી શકો છો. બતાવું નજારો કેવું લાગે. તો આપણે હજી આઠમ હતી આજે કુંડલમાં દર્શન કરવા માટે તો વરાણાને આજે તમને બતાવી દઉં કે બીજો ખાસ છે કયો દિવસ છે તો બતાવી શું છે. જો દિલીપભાઈ ગાડી લાવ્યા, ન્યૂ ગાડી લાવ્યા બ્રેઝા. અને ખાસ તેના માટે જ આપણે આવ્યા હતા, દર્શન કરવા માટે અને ગાડીને પણ દર્શન કરવા માટે. કા દિલીપભાઈ ન્યૂ કાર આપણા ફ્રેન્ડ લાવ્યા છે, આપણા મિત્ર લાવ્યા છે. આ છે મિત્રો આપણે સરપ્રાઈઝ હતી અને દર્શન કરવા માટે ખાસ આના માટે નવી ગાડી લાવ્યા છે દિલીપભાઈ આપણા મિત્ર છે. ને જો સરસ મજાની ગાડી છે. તો એને કોંગ્રેચ્યુલેશન લખો ભૂલતા નહીં. તો એટલે એનો પણ બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો. આવી ગયા છે મિત્રો ઘરે ને જ્યાં દર્શન કરવા માટે. ને તમે જોયા કે ખોડિયાલમાં કેટલી પબ્લિક આવે છે. અને આપણા મિત્રજી ન્યૂ ગાડી એટલે નવી ગાડી લાવ્યા છે, નવી કાર ભેજા છે. ને ત્યાં આપણે ઘરે પહોંચી ગયા. આપણે હવે કાલનો જે વિડીયો જે આગળનો વિડીયો આપો ને સારામાં સારો વિડીયો છે, ચેલેન્જિંગ વિડીયો છે. અને શું હશે એ પણ તમને બતાવી દઈશ. અત્યારે તમને કહી દઈશ તમને મજા નહીં આવે. ચાલો હવે નેક્સ્ટ વિડીયો સાથે મળીએ ને હવે નવા વિડીયો તમારી સાથે લાવતા રહેશું તમારી સામે.